વાઈફ ને લઈને જવાનું છે બ્યુટી પાર્લર. મને તો બહુ રિસોર્ટ હોય પણ શું કરું? ઉડી ઉડી ઉડી. તો જય માતાજી મારા કલેજાઓ. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે જો અમારી નિધિ બેન ઉઠી ગયા છે અને અત્યારે આડા થાય છે. શું કરું નિધિ? હે ઉઠ્યા એટલે રોટું બનવાનું હવારમાં એ કર્યા વગર ફરતી હે ને રામ આવા મમ્મી કોમ કરવાનું નહીં, કોમ કરવા દે. જો કેવી રોટી થાય છે. જા તું લઈ જા ભાઈ, થોડી વાર ફેરવે તો જ હવે હરખી થશે, નહીતર રોટી ને રોટી રહેશે. સાચી વાત તમારા ઘરે લઈ જાઓ. તો હાલો અત્યારે આપણે જવાનું છે એક્સરસાઇઝ રનિંગ કરવા માટે. તો હાલો. તો મિત્રો અત્યારે નિધિબેનને જો ચોકલેટ આપી દીધી છે અને ચોકલેટ આપીને એટલે જો મારા ઘરે લઈ જાઓ. કેવી શાંત બેસી ગઈ છે. આ શું છે બોલો? હે નિધો હવે ની રોટી બનું ચૂપ થઈ ગઈ ને હવે? હે બેટો એ જો ચોકલેટ બતાવે એટલે ખુશ ખુશ થઈ ગયું. લો છોકરો તો જોયું મારા ઘરે લઈ જાઓ, ખાલી ચોકલેટથી જ ખુશ થઈ જાય. સાચી વાત ને? એટલે છોકરાને બહુ હેરાન નહીં કરવાના, થોડાક મનાઈ દેવાના એટલે માની જાય. તો મારા કલે જાઓ અત્યારે હું આવી ગયો છું રનિંગ વાળી જગા ઉપર. અને આપણે આજે રનિંગ નથી કરવાનું. કેમ ખબર મારા કલે જાઓ? કેમ કે કાલે બધું બહુ કામ કર્યું હતું, એના લીધે મારો દિવસ આખું શરીર બરાબરનું અત્યારે દુખે છે. એટલે મેં કીધું આજે એક્સરસાઇઝ નથી કરી, મતલબ કે રનિંગ નથી કરું. એક્સરસાઇઝ થોડી કે નોર્મલ એક્સરસાઇઝ કરીશું, બાકી રનિંગ તો નથી જ કરું. કેમ કે પગને કેવું કે હાથના શરીર બહુ દુખે છે, એટલે પછી કેવું કે લોડે લઈએ તો પછી વધારે દુખાવો થઈ જાય. અને કાલે પછી અવાય બી નહીં મારા ખાલી જાઓ. સાચી વાત ને? એટલે પછી અત્યારે ખાલી આપણે નોર્મલ ચાલવાનું છે. અને કેવું કે અત્યારે ફ્રેશ ઓક્સિજન લેવા માટે જ હું સ્પેશિયલ આવ્યો છું. તો ચાલો એના લીધે કેવું કે માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો ચાલો. તો મિત્રો અત્યારે 7:30 થઈ ગયા છે ને અત્યારે હું આવી ગયો છું ઘરે મારા કલે જાઓ. અને અહીંયા જો નિધિબેન બધા રમકડા લઈને બેસી ગયા છે. અને નાવણ નહીં બેટા? કામ નહીં કાઢ ને? નાવું તો પડે ને બેટા. હે આ બધું રમકડા શું કર્યું તે? હે રમવાનું બીજું નાવાનું નહીં? નહીં બહુ જબરદસ્ત છે. વડી લ્યો માહિર ઉઠ ને ભાઈ ઉઠ. અત્યારે જો ટાઈમ કેટલો થયો, 9:30 થવા આયા. આટલું બધું શું ઊંઘ કરાવું? હે આ રૂડી થઈ ગયું. આટલું બધું થોડી ઊંઘ. ઉઠ 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 ને ઉઠ ઉઠ ને હોવા. જો ઉઠ્યા પણ કેટલો બધો હલાઈ નાખે પણ મારો દિવસ ઉઠતો જ નહીં. અત્યારે કેટલા વાગે જો 9:15 થઈ ગયા. 9:15 તો 9:15 વાગ્યા સુધી છોકરો ઊંઘી રહે. સારું લાગે? ઉઠાડી દેવાનો હોય છોકરાને, ઊંઘો ના દેવાનો હોય. ઉઠાડ ઉઠલે ઉઠ. હે આટલું બધું મોડા સુધી ઊંઘવાનું? ઉઠ ને ઉઠ. રાતે ચેવું કામ કરાવું તે તો આટલી બધી ઊંઘ આવે? હે કયું કામ કરાવું? ફર તો કરાવું. અને તું ફટાફટ દૂધ ગરમ કર. યાર મારે દૂધ નહીં પીવું. તમને ભૂવા મને તો બહુ રિસોર્ટ હોય પણ શું કરું? ફટાકડા દૂધ ગરમ કર. હેર તો મિત્રો અત્યારે ફાઇનલી માહિરભાઈ ઉઠી ગયા છે. ને જો ઉઠીને મારો દિવસ મારા જોડાઈને આડો પડી ગયો, ઊંઘી ગયો. બોલો બહુ ઊંઘ આવે તને? લે હે હોય ખેપા હોય એટલી બધી છે ને ઊંઘ આવે તને? અરે તું ચંપલ બહાર કાઢ જા. યાર ચંપલ બહાર કાઢ. મમ્મી કે નવડાવે નાવા નહીં? હે જો આ ચંપલ મારા બૂટ પહેરીને ઘરમાં આવી ગઈ. ચંપલ બેટા બહાર રાખવાના. જુઓ હાલો હેડો હેડો ચંપલ બહાર કાઢો. હેડો સંભળાવ્યું તાન બહુ જબરી છોડી ગયો, ખબરતી નહીં કશી. તો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે ને અત્યારે જો આ સ્ટેન્ડ છે આપણે. અને અત્યારે આપણે વિડીયો ઉતારવાની છે ને મારા કલે જાઓ. જો સ્ટેન્ડ તૂટી ગયું હતું તો અહીંયા તાર મારીને આપણે ગમે તેમ કરીને જુગાડ કરી દીધો છે. અને હવે આપણે વિડીયો શૂટ કરવાની છે. અને ગુજરાતી બાબો ગમે તે જુગાડ કરીને પોતાનું કામ કરી જ નાખ્યા છે ને, એટલે આપણે જુગાડ કરી લીધો છે. તો હાલ વિડીયો બનાવી દઈએ. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે જો વિડીયો શૂટ કરી લીધી છે. અને તમારે આ વિડીયો જોયો હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દો જલ્દીથી. અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ લો કે મેં આ વિડીયો બનાવી છે મારા કલે જાઓ. હાલો હવે ભૂખ લાગી છે તો જમી લઈએ. અને અત્યારે કેટલા વાગ્યા જો 1 વાગવા મારા કલે જાવ એટલે ભૂખ તો લાગે ને બરાબર ની. તો ચાલો જમી લઈએ. તો મિત્રો જો અત્યારે નિધિબેન ઉઠી ગયા છે. નિધો આ શું કરો તું? હે નિધો હે નિધો આ કાળી કાળી મેચ કોને લખાઈ? હે આ જો તો સો વાગે લીધું. એ ગોળી ચોકલેટ ખાવી તાર? ઊંઘમાં ઉઠી એટલે કશું બોલતી નહીં. લ્યો તો જબરી છોડી લ્યો. દીધો ચોકેટ ની વાત કરીને કેવી જોવા નહીં તું? કાળી કાળી મેચ લગાવી કેવી લાગાવ તું દીદી? મેં શું કહેવાનું? ગુઈ કહેતો. ગુઈ દીદી બોલાય ગુઈ કે ને હશે. કેવું મહોરું હશે થોડી. દીદી ભાઈ ચોકલેટ આલીશ. કોણ મારે? એ ગુડી ક્યાં ગુડી? તાર ચોકલેટ ખાવાની બેટા? ચોકલેટ ખાવાની? કોઈ ના મારે તને કોણ મારવાનું?
તાર ચોકલેટ ખાવાની કેડબરી ખાવાની નીકે આવી સારું તા હેર માહિર આતર લેતા આવજો ભાઈ હા નિધિ ની આલાની માહિર આતર એકલી જ લાવવાની બા હો ને તાર ખાવાની તા તો મમ્મી કહી દે મમ્મી મમ્મી ગોડી તો મિત્રો અત્યારે જો ટીવીમાં આપણે આપણો જ વ્લોગ જોઈએ છે મારા કલે જાઓ મેં કીધું વ્લોગ જોવા દે કેવો છે ખબર તો પડે મને બી અત્યારે હું જોવા મારા કલે જાઉં અત્યારે મારો જ વ્લોગ ચાલુ છે હું જોઉં છું એ મારો દેર મારો ફોન કર્યો જોયા મારો દેર વિડીયો ઉતારતો હતો ત્યારે ફોન પડી ગયો હતો પણ શું કરવાનું હવે તો મિત્રો અમે શૈતાનને યાદ કરીને શૈતાન હાજર હો ગયા હે માહેર આ માહેર કઈ ગયેલો માહેર હવાનો કઈ ના ગયેલો હે હું તને ઝંડો ખવાડો ગામમાં ફરવા ના ગયેલો લે ચાબત પીડાવ નીધું લે ચાબત પીડાવો તો મારા કલે જાવ એને શરબત પીડાવો તો શરબત ભાવતો નહીં એટલે નાહી ગયેલો ટેન્ડર જો તો મિત્રો અત્યારે જો માહિર ગામમાંથી ચકડી લઈને આવી ગયો છે તો આ ચકડી આપણે ઉડાડવાની છે તો હાલો ઉડાડીએ નીધું ઊભી રે ઉડાડું એ ઊભી નીકળી ગઈ લ્યા તો ઉડાડવાને બદલે ઉડી જાય ઓ ઢેંગલી ઓ ભાગલી ઢેલ આખી ચમની વાળી જાવ હે ભાગલે નિધિ ભાગલે માહિર કઈ ગયેલો તું ચમ તું ચો ગામમાં ગયેલી એ તો માહિર ગયેલો તું કઈ ગયેલી માહિર કઈ ગયેલો બધા ગામમાં ગયેલા હે બેટા આ માળામાં કાઢ હવે તું મોઢામાં શું લાગાડ ગોબરો થઈ ગયો કઈ ગયેલો તે ચમ પગ નહીં ઉડાડવાનો તું મને ક્યાં ગામમાં ચમ ગયેલો ચોકેડી લેવા ગામમાં ગયેલો એવું તે કઈ ગઈ ગુલ્ફી તું કઈ ગયો મા હતા નિધિ હતા લાવ્યો ને બેટા હતા નિધિ હતા ના લાવો એવું એટલે તનું ઘેર ખાઈ ન આવ્યો બહુ જબરો તું તો બચાઈ છોડી હતા લવાય નહીં ગામમાં એવા તો હતા નહીં લાવતી તો તું ના લાવે ના તાર હે તારે એકલું જ ખાવું છે બેટા આપા જતો એ અહીં જો માહી તારે એકલા જ ખાવું જતો એ ખેબડો શું બોલ્યો એક જ આલી ને મને પાવ ખેબડો કહું તું ખેબડો છું ને ઓવા લે બે ઘરમાં યાર હે ઘરમાં ભાગીશ ને ઊભી રહે ડોટી મારા કલે જાઓ આજે ઓના લઈ જવાની છે બ્યુટી પાર્લર અરે ગુડી ખબર ના અય ના અય વાત કહું લે અય ના ખબર આ આઈબ્રો શું લે કઢાવવાની અમે તો કોઈ નહીં કઢાવતા આઈબ્રો હે ચમ કઢાવવાની પણ લાય મશીન માર્યા દાઢી કઢાવવાની ચાલે નહીં મારા કલે જાઓ દાઢી મશીન ફેરવી ચાલુ કરે આઈબ્રો નીકળી જાય મસ્ત નહીં એવું કરાનું મમ્મીને કઈ મશીન મારી દઉં દાઢી કરવાનું એટલે કેવું કે આઈબ્રો નીકળી જાય બધું ના જતું રે આછી થઈ જશે મસ્ત ભાઈ મસ્ત આ કાઠ હોતે મારી આલી સાંભળી વાસી કટા અમને મારા કલે જાઓ અરે મારી આલુ હેડ ચમ કઢાવવાની મોડું મસ્ત દેખાય એટલે અમારે તો વાર કપાવવા પડે અમારે વાર તો મસ્ત દેખાય ખબર તને જોતો બાણા જેવા નહીં લાગતા તો તું વાર કપાઈ તને કોણ નાખે વાર કપાય ને તું હે તું વાર કપાય તને કોણ નાખે કપાવાના વાર નહીં મારા કલી જાઓ ખાલી અકડાવું છું મિત્રો અત્યારે મારી ભાઈ રડવા બાળકી પડ્યા છે ક્યાં ખબર મારા કલે જાઓ કેમ કે નિધિ આ ફુદેડી લઈ લીધી છે રડીને એટલે હવે માહિરભાઈ બરાબર રડી રહ્યા છે પણ માહિર રમવા દે ને બોન નહીં હે બોનને રમવા દે ને માહિર બેટા ભાઈ હાલ દેશે નિધિ ભાઈ હાલ દેશે ને ભાઈ હાલ દેશે ભાઈ નહીં હાલો બાપા ના કે હાલવાનું ગચેવું રડે બે જણા આ એક જ લઈને આવ્યા ને તે રડે તારા બીજું લઈને નતું આવતું પણ બે પણ આ ઉફા નાય આ ફુદેડી ચકેડી આ રડે હે પેલો એ હાલે નિધિ ના હાલે અને માહિરો ના હાલે હાલ દે જો હાલે લઈ લે નાખી દે નીચે નાખી દે લીધું નીચે નાખી દે બસ જો તાર કરતા હારી બોન જો હાલ દીધું સમજીને તું રડાવું ને તું એને હાલ દેલો બચારીને કેટલી હારી હે વ્યા હે એને કેટલી વાર માગ્યું તે હાલી કેવા રે તો જા યાર પાછળ જઈને ઊભો થઈ જાવ બે ના રે ઠોબાલાન છે ઉડાર આ ગુડી જાઓ મારા કલે જાઓ
અહીંયા છોકરો જો ચેટલો બધા ભેગા થઈ જશે 1 2 3 4 અનુ પોતે 5 છોકરો છે હજુ તો નહીં મારા ખેલી જાય ઉડાડ હે ઉડાડ આય મારથી તો ઉડતી નહીં મારો દિયોર ઊભો લાય તો ઉડાડ લાય ઉડાડ લે પકડ ફોન પકડ ખાલી ચાવ હે ચાવ છે ઉડી 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 લાય ફરી ઉડાડી લાય ને હે દિખાસ બટાકા જેવડી ઉડે લાય તમારા કલે જાવ મારથી તો બહુ ખુદી ઉડતી જ નહીં ખબર નહીં કેમ તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે ને અત્યારે વાઇફ ને લઈને જવાનું છે બ્યુટી પાર્લર ચાલો મારા કલે જાઓ હા આઈબ્રો કરાવવા જવાનું બોલો મારા કલે જાઓ મેં કીધું કે નહીં જાવ ચાલે નહીં ના કઈ કઢાવવો પડે કે તમે વાંચી લે કપા જાવ એવું કેમ બોલો હોમાં જવા વાલે છે અમારી દિવસ તો મિત્રો બ્યુટી પાર્લરમાં ઓનલી લેડીઝ અલાઉ છે. તો મિત્રો અત્યારે મારી વાઈફ ગઈ છે બ્યુટી પાર્લરમાં ને અત્યારે મારે અહીં વેટ કરવો પડે છે ને મને તો બહુ રીચડે પણ શું કરવાનું મારા કલે જાવ હવે બહેરી છે એટલે હવે કરવું તો પડે ને નહીં હા હંતાડ્યું મોડું જો એ મોડું હંતાડ્યું લ્યો લે આને નીધો બતાય આઈબ્રો બતાય હા આઈબ્રો કઈ શું ફાયદો થાય એ નહીં ખબર પડતી મને હમણાં તો મિત્રો અત્યારે આઈબ્રો કરાવીને હવે થઈ ગઈ છે ઘરે અને મારા ઘર આજે ઉપવાસ છે ને તો પકોડી તો લેવડાવી બોલો મારા કલે જાવ કારણ કે પકોડી તો બહુ ભાવે અત્યારે મારા કલે જાવ પકોડી કેવી ભાવે એટલે આપી જાવ મારા કલે જાવ કે છોકરા બહાર લઈ જાવ એટલે પકોડી ખવડાવી જ પડે મારી નોની ઢીંગલી છે ને એને બહુ પકોડી ભાવે બોલો મારો જેલમાં ટોપી ઉડી જશે હરી કરતો પકોડી ટોપી નીચી કરતો એ આગળ બચ્ચા પેલું ઉડી જશે વધારે હાલો નિધિ લાય તોડી આલું નિધિ લાય તોડી આલું હું લા મમ્મી જો લેવાના હતા તોડવાની એવું ના ચાલે તું ખાઈ ગયો ને ચોકલેટ તારી મને હાલના તા ભૂખડો મને હાલી નહીં લે જો ની કાઈ કાઢ્યા લઈને આખી કાઢ્યા વાગડી જશે ખોટી વગરની લાય મને હાલે થોડી ઘણી મારા કામની તમાર નાખા ની હાલના નિધિ મન મને હાલને ઓવે ઓલ્યા એના હાલીશ ને એના હાલીશ જો શું કરું તાર એ કાગળ હાલ દે મોટો હાલ દે કકડો નહીં મેં લીધી બેટા નહીં લીધી આવી રહીજો તારી આવી રહી જો અમે તો લઈ લીધી થોડીક માહિરે થોડીક લઈ લીધી આ કર દો આ લેટા તારા નુખ તો મિત્રો અત્યારે અમે પકોડી લઈને બેસી ગયા છે અને અત્યારે હવે આપણે પકોડી ખાવાની છે બાબો તીખી લાગી રહી છે ઓહો Big thank you for being here. बहुत बहुत धन्यवाद.